નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં નામાના મૂળ તત્વો અને એમાં આપણો ભાગ 2 અને પ્રકરણ નંબર 5 ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો કોમર્સનું સૌથી અગત્યનું પ્રકરણ અને અગત્યના દાખલાની ચર્ચા કરી રહ્યા છે. એમાં આપણે છઠ્ઠો દાખલો જોયો હતો, સાતમો, આઠમો છેલ્લે જોયો હતો અને હવે આજે નવમો દાખલો પુષ્પા લિમિટેડ જોવા જવાના છે. તો મને આશા છે કે તમને બધા ફોર્મેટ, હવાલાની એન્ટ્રી ક્યાં ક્યાં થાય છે એ તમને ખબર હશે અને તમે યાદ પણ કરી લીધા હશે. હવે આપણે જોઈએ છે દાખલા નંબર 9, પુષ્પા ટ્રેડર્સનું જે છે એ બનાવવાનું છે વાર્ષિક હિસાબો. એમાં આપણે દાખલા ગણતી વખતે સૌપ્રથમ હવાલાઓની જ્યાં ટચ થાય છે કાચા સરનામાં એની નોંધ કરીએ છીએ. તો પહેલો હવાલો હું વાંચું છું મિત્રો, ધ્યાન રાખીશું. તારીખ 31/3/15 ના રોજ 2,02,000 નો સ્ટોક છે, જેમાંથી 2,000 નો જાહેરાત સામગ્રીનો સ્ટોક છે. ધ્યાન રાખીશું કે વર્ષ દરમિયાન આપણે જાહેરાતમાં જે ખર્ચો કરવાના છે આ વર્ષે એ તો અંદર આપેલો જ છે, પણ ગઈ સાલનો 2,000 નો સ્ટોક પડ્યો છે તો એ શું કરવો પડે? બાદ કરવો પડે જાહેરાતમાંથી. તો જો અંદર જાહેરાત ખર્ચ આપ્યો છે છેલ્લેથી બીજો, તો ત્યાં આપણે મારીશું નંબર 1. બીજી વાત, માલના સ્ટોક પૈકી 40% માલની બજાર કિંમત 20% વધુ છે, એટલે કે આખર સ્ટોકનો આખો હવાલો છે તો એને ત્યાં પણ રાઉન્ડ કરી રાખીશું, એ આપણે છેલ્લે જોઈશું. ત્યારબાદ બીજો હવાલો છે જાહેરાતમાં આપેલો માલ 7500 છે, તો આ પણ જાહેરાતમાં મારીશું નંબર 2. ત્યારબાદ ત્રીજો હવાલો 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધાઈ ગયું છે. ખાસ ધ્યાન, નોંધવાનું કયું હતું? વેચાણ. નોંધાયું છે ક્યાં? ખરીદીમાં. તો ખરીદીમાંથી કાઢવું પડે અને વેચાણમાં ઉમેરવું પડે. અને જ્યારે ખરીદીમાં કોઈ ગડબડ થાય તો લેણદારમાં પણ અસર થાય, વેચાણમાં કોઈ ગડબડ થાય તો દેવાદારને પણ અસર થાય. એટલે આ હવાલો છે એ દેવાદાર લેણદારમાં પણ આવશે નંબર 3 અને ખરીદી અને વેચાણમાં પણ નંબર 3 મારીશું. ત્યારબાદ દેવાદારોમાંથી 30,000 ગાલખાત તરીકે માંડી વાળવાના છે અને 10% ગાલખાત અનામત રાખવાની છે, તો આ આપણે દેવાદારોમાં મારીશું નંબર 4. ત્યારબાદ પાંચમો હવાલો, મૂડી ઉપર 10% વ્યાજ આપવાનું છે અને ઉપાડ ઉપર 6% વ્યાજ આપવાનું છે, તો મૂડી અને ઉપાડ જ્યાં છે ત્યાં પણ આપણે મારીશું નંબર 5. ત્યારબાદ ધ્યાન રાખીશું છઠ્ઠો હવાલો, કાયમી મિલકતો પર 10% લેખે સીધી લીટીનો ઘસારો વળવાનો છે. ધ્યાન રાખીશું, સીધી લીટીનો ઘસારો કઈ કિંમત પર ગણાય? પડતર કિંમત પર ગણાય, બજાર કિંમત પર ગણાશે નહીં. રેડી? તો પડતર કિંમત જે હોય એની ઉપર સીધી લીટીનો ઘસારો ગણાય, પણ અત્યારે મારે કિંમત કઈ ધ્યાનમાં લેવાની? તો બજાર કિંમત. રેડી? પાકા સરનામાં બજાર કિંમત લખવાની, પણ ઘસારો કઈ કિંમત પર? પડતર કિંમત પર. તો કાયમી મિલકતો આપી છે, જો પડતર કિંમત અંદર આપી છે 6 લાખ, તો ત્યાં મારીશું આપણે હવાલા નંબર 6. રેડી? તો હવે મિત્રો દાખલાની શરૂઆત કરી છે, ધ્યાન રાખીશું કેમ કે જેમ જેમ આગળ જઈએ છે એમ થોડા એડવાન્સ લેવલના દાખલા આવતા જાય છે, તો જો ધ્યાન નહીં રાખીશું તો ખબર પડશે નહીં. તો પહેલું વાંચું છું, ઉપાડ અને મૂડી. અહીંયા બીજું ધ્યાન દીધો કે વેપાર ખાતું જ્યારે આપણે બનાવીએ તો તારીખ 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું એવું લખવાનું હોય, પણ આપણે અહીંયા જગ્યા નથી એટલે ડાયરેક્ટ નામ લખ્યા છે, તો આપણે સમજી જઈશું. રેડી? તો તમે જ્યારે બનાવો છો ત્યારે આખું લખીશું, પણ અહીંયા જગ્યાના અભાવના કારણે મેં લખ્યું નથી, પણ અહીંયા ઉધાર આવશે અને અહીંયા જમા આવશે, અહીંયા પણ ઉધાર આવશે અને અહીંયા પણ જમા આવશે. ધ્યાન રાખીશું. પહેલું છે ઉપાડ અને મૂડી. તો હવે આપણે લખતા જઈશું. પહેલા આપણે ફોર્મેટ પણ બનાવી દેવા જોઈએ. અહીંયા વહીવટી ખર્ચ. ખબર છે મિત્રો? તો અહીંયા વહીવટી ખર્ચ, ત્યારબાદ અહીંયા વેચાણ વિતરણ ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, ત્યારબાદ નાણાકીય ખર્ચ, ત્યારબાદ અન્ય ખર્ચ. રેડી? તો આ રીતે. અને જમા બાજુ માત્ર અન્ય ઉપજ. રેડી? ત્યારબાદ પાકા સરનામાં પહેલું આવશે મૂડી, પછી મૂડી પર વ્યાજ, શોર્ટમાં લખું છું મૂડી ઇન્ટુ વ્યાજ, વ્યાજ એટલો છે. ત્યારબાદ ચોખ્ખો નફો, શોર્ટમાં લખ્યું છે ચો અને ન, ચોખ્ખો નફો. ત્યારબાદ ઉપાડ હોય તો બાદ કરવાનો,
અને ઉપાડ પર વ્યાજ હોય તો એ પણ શું કરવાનું બાદ કરવાનું રેડી ત્યારબાદ અનામત આવશે અને વધારો તો અનામત લખીશું ત્યારબાદ બિન ચાલુ દેવા લાંબા ગાળાના દેવા બિન ચાલુ દેવા ત્યારબાદ ચાલુ દેવા લખીશું ચાલુ દેવા ત્યારબાદ ઉપર બે જગ્યા છે ચાલુ દેવાની અહીંયા બિન ચાલુ મિલકતો શોર્ટમાં લખું છું બિન ચાલી સમજી જઈશું બિન ચાલુ મિલકતો ત્યારબાદ એમાં પહેલું કામી અને એમાં એક દ્રશ્ય પણ આવે અને અદ્રશ્ય પણ આવે જો અદ્રશ્ય આવશે ત્યારે આપણે નોંધ કરીશું ત્યારે આટલું રાખીએ છીએ ત્યારબાદ આવશે અહીંયા રોકાણો ખાસ ત્યારબાદ ચાલુ મિલકતો અને ત્યારબાદ છેલ્લે લોન અને ધિરાણ તો આ રીતે મિત્રો પહેલા ફોર્મેટ બનાવી દેવાના છે તો હવે આપણે આપણો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ પહેલું છે ઉપાડ અને મૂડી ધ્યાન રાખવાનું ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય અને મૂડીની હંમેશા જમા બાકી હોય પાકા સરવાળામાં પણ ધ્યાન રાખવાનું આ બાજુ જે છે મૂડી દેવાય જમા બાકીઓ હોય બધી અને મિલકત દેણાઈ ઉધાર બાકીઓ જ હોય તો ઉપાડ ઉધાર બાકી કેટલો આપ્યો છે 26400 તો ઉપાડમાં લખીશું 26400 એની પર હવાલો છે જો ઉપાડ ઉપર 6% વ્યાજ ગણવાનું થાય છે તો ઉપાડ જે છે 26400 ગુણ્યા એના કેટલા ટકા 6 તો 1584 રૂપિયા આવશે રેડી તો આ ઉપાડ પર વ્યાજ છે એ આપણને મળે કેમ કે જ્યારે ધંધામાં કર્મચારીઓ ઉપાડ કરતા હોય તો એ ઉપાડ પર એ લોકો ધંધાને વ્યાજ આપે એટલે ઉપાડ પર વ્યાજ આપણને મળે અને મળે તો નફા નુકસાન ખાતાની અન્ય ઉપજોમાં ઉપાડ પર વ્યાજ કેટલું છે 1584 રેડી ચલો આગળ મૂડીની જમા બાકી 3,30,000 રૂપિયા તો મૂડી લખીશું 3,30,000 મૂડી પર વ્યાજ છે 10% વાંચો 3,30,000 ના 10% એટલે 33,000 થશે રેડી હવે કર્મચારી જે હોય ધંધામાં એ ઘેરથી મૂડી લઈને આવે તો ધંધાએ એ મૂડી ઉપર એને શું આપવું પડે વ્યાજ આપવું પડે એટલે ધંધાનો શું થઈ ગયો ખર્ચ થઈ ગયો અને ખર્ચ થાય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નાણાકીય ખર્ચમાં આવશે અહીંયા મૂડી પર વ્યાજ કેટલા હજાર રૂપિયા 33,000 રૂપિયા રાઈટ તો ધ્યાન રાખીશું આગળ ખરીદી અને વેચાણ તો ખરીદીની કેવી બાકી હોય ઉધાર અને વેચાણની કેવી બાકી હોય જમા તો ખરીદી ઉધાર છે 3,24,900 ધ્યાન ખરીદી અહીંયા 3,24,900 વેચાણ પણ લખી દઈએ જોડે જોડે કેમ કે બંનેના ઇન્ક્લુડેડ હવાલા છે તો વેચાણ છે 8,80,000 તો 8,80,000 લખીશું અહીંયા આ રીતે ખાસ હવે હવાલો વાંચીએ અંદર જુઓ તો મિત્રો હવાલા નંબર છે ત્રીજો 10,000 ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધાઈ ગયું છે નોંધવાનું ક્યાં હતું વેચાણ નોંધાયું છે ક્યાં ખરીદીમાં તો અહીંયા ખરીદીમાં ભૂલથી નોંધાઈ ગયું છે એટલે કાઢવું પડશે તો ભૂલથી નોંધેલ વેચાણ કેટલું છે જો 10,000 રૂપિયા તો એ 10,000 અહીંયા લખીશું રેડી તો 3,24,900 માંથી 10,000 જાય તો 3,14,900 આવશે અને આપણને ખબર જ છે કે ખરીદીથી કોને ફરક પડે લેણદારને તો એની અસર તૈયારીમાં કરી જ દઈશું લેણદારો ક્યાં આવે ચાલુ દેવામાં તો લેણદારો જુઓ કાચા સરવાળામાં કેટલા આપ્યા છે લેણદારોની જમા બાકી હોય તો દેવાદારને લેણદાર આપ્યા છે એમાં જમા બાકીમાં 1,65,000 છે તો 1,65,000 માંથી ખાસ 1,65,000 માંથી ભૂલથી નોંધેલ ખરીદી ભૂલથી નોંધેલ વેચાણ કેટલું હતું 10,000 તો બાદ કરીશું તો 1,55,000 આવશે રેડી હવે વાંચો વેચાણ ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધાઈ ગયું છે તો નોંધવાનું કયું હતું વેચાણ તો નોંધેલ વેચાણ પણ કયું હવાલા અહીંયા શું લખીશું હવાલા તો કેટલા હજાર રૂપિયા છે
10,000 રૂપિયા. અહીંયા પ્લસ કરવાનું 8,80,000 માં 10 ઉમેર્યું તો 8,90,000. બોલો પડે છે ખબર? તો વેચાણથી કોને અસર થાય? દેવાદારને. તો દેવાદારની ઉધાર બાકી હોય 2,20,000 આપ્યા છે ચાલુ મિલકતોમાં. દેવાદારો 2,20,000 રૂપિયા વત્તા ન નોંધેલ વેચાણ હવાલાનું કેટલું છે? 10,000. તો હવે કેટલા થઈ જશે? 2,30,000. હવે આગળ વાંચીશું. ખાસ માલ પરત આપ્યું છે તો ધ્યાન રાખવાનું બે માલ પરત હોય, ખરીદ પરત અને વેચાણ પરત. ખરીદ પરતની જમા બાકી હોય અને વેચાણ પરતની ઉધાર બાકી હોય. તો જે ઉધાર છે 88,000 એ વેચાણ પરત છે. તો વેચાણ પરત ક્યાંથી બાદ થાય? વેચાણમાંથી 88,000 રૂપિયા. રેડી? અને અહીંયા બાદ થાય ખરીદ પરત. તો ખરીદ પરતની જમા બાકી હોય જો તો 22,000 રૂપિયા આપ્યા છે તો એ 22,000 અહીંયા લખીશું. રેડી? તો હવે આગળ મિત્રો પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પણ આપ્યો છે, પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને એનું વ્યાજ પણ આપ્યું છે. ખાસ આ ચેપ્ટરના સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલા જો કોઈ હોય તો આ છે. કેમ કે ઘણીવાર આ હવાલાના લીધે વિદ્યાર્થીઓ દાખલો ખોટો ગણીને આવે છે. પણ મિત્રો આની પાછળનો કોન્સેપ્ટ જો આપણને ખબર હશે તો આ વ્યવહાર આપણને આવડી જશે. રેડી? ધ્યાન રાખીએ. પ્રોવિડન્ટ ફંડ એટલે શું? કર્મચારી જે પણ કંપનીમાં કામ કરે છે એ કંપનીમાં કંપની વતી અમુક રકમ ઉમેરવામાં આવે અને કર્મચારીના પગારમાંથી અમુક રકમ ઉમેરવામાં આવે દર મહિને. અને જે ભંડોળ ભેગું થાય વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે કે 5 વર્ષે અથવા તો એ રિટાયર થાય ત્યારે એને જે પૈસા મળે એને શું કહેવાય? પ્રોવિડન્ટ ફંડ, પીએફ. રેડી? હવે આ જે પૈસા ભેગા થાય કંપનીના બાપના નહીં, એને કોને આપવાના છે? કર્મચારીને આપવાના છે. તો કંપની માટે, ધંધા માટે શું છે? દેવું છે. તો પ્રોવિડન્ટ ફંડ દેવું હોય તો દેવાની કેવી બાકી હોય? જમા બાકી હોય. અને દેવું હોય તો આવે કઈ? મૂડી દેવા બાજુ. મૂડી દેવામાં પણ કઈ જગ્યાએ? તો ચાલુ દેવામાં. રેડી? તો પ્રોવિડન્ટ ફંડ ધ્યાન રાખજો, પ્રોવિડન્ટ ફંડ જે છે એ આપણું દેવું છે અને ચાલુ દેવામાં આવશે. ધ્યાન. તો પ્રોવિડન્ટ ફંડ ચાલુ દેવામાં જગ્યા લખી લો, ઉપર લખીએ પ્રોવિડન્ટ ફંડ જમા બાકી હશે. જો કેટલું છે? પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો બે છે તો જે જમા છે 1,10,000 રૂપિયા પ્રોવિડન્ટ ફંડ છે. એટલે અહીંયા 1,10,000 રૂપિયા અંદર લખીશું મિત્રો કેમ કે હવાલો પણ આવશે. તો અહીંયા લખું છું 1,10,000 રૂપિયા. ધ્યાન રાખીશું. મેં શું કીધું તમને? કંપનીમાં કર્મચારીના પૈસા કાપશે કંપની અને કંપની એટલા ને એટલા પૈસા ઉમેરશે. ધ્યાન. તો માની લો કે મારો પગાર 12,000 રૂપિયા છે અને દર મહિને 2,000 રૂપિયા પીએફ તરીકે કપાય છે. તો કંપની પણ કેટલા ઉમેરશે? 2,000. બરાબર? એટલે ધંધાએ 2,000 ઉમેર્યા તો પ્રોવિડન્ટ ફંડમાં શું કર્યું? કંપનીએ ફાળો આપ્યો. તો એ ધંધાનો શું છે? ખર્ચ છે. એટલે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ધંધાનો ખર્ચ છે. એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાં આવશે. અહીંયા વહીવટી ખર્ચ. કયા ખર્ચમાં? વહીવટી ખર્ચ. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલો છે? જો મિત્રો ઉધાર બાકી હોય, ખર્ચની કેવી બાકી હોય? ઉધાર 11,000 રૂપિયા. દેખાય છે? તો 11,000. સમજણ પડી? પ્રોવિડન્ટ ફંડ જે આપણું દેવું છે, જમા બાકી આવે, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ આપણો ખર્ચ છે. હવે નીચે વાંચો પાછું બીજું ટ્વિસ્ટ છે. પ્રોવિડન્ટ ફંડના રોકાણ. હવે ખાસ ધ્યાન. કંપનીએ 2,000 રૂપિયા મારા કાપ્યા હતા અને 2,000 એને ઉમેર્યા હતા દર મહિને. તો 4,000 થયા. તો 12 મહિનાના 48,000 રૂપિયા થયા. તો વિચાર કરો 20 વર્ષના 25 વર્ષના કેટલા બધા રૂપિયા થાય? તો એ રૂપિયા કઈ કંપની પોતાના ગલ્લામાં રાખી નહીં મૂકશે. એ શું કરશે? રોકાણ કરશે. ખબર છે? તો પ્રોવિડન્ટ ફંડનું રોકાણ કર્યું અને રોકાણ એ શું છે? આપણી મિલકત છે. તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો એ અહીંયા આવશે. પ્રોવિડન્ટ ફંડના રોકાણો. પ્રોવિડન્ટ ફંડના રોકાણો મિલકતની હંમેશા કેવી બાકી હોય? ઉધાર. તો જે ઉધાર છે 1,10,000 એ પ્રોવિડન્ટ ફંડના રોકાણો છે. ધ્યાન રાખીશું. હવે પ્રોવિડન્ટ ફંડના રોકાણોમાં રોકાણ કર્યું તેનું મને શું મળે? વ્યાજ. ધ્યાન રાખજો. આ પ્રોવિડન્ટ ફંડ છે કોણ? કર્મચારી. તો વ્યાજ પણ કોને મળવું જોઈએ? કર્મચારીને મળવું જોઈએ. મારા બાપનું એ વ્યાજ છે નહીં. તો પ્રોવિડન્ટ ફંડ જે આપવાનું છે આપણે એમાં એ વ્યાજ ઉમેરી દઈશું. આ
પ્રોવિડન્ટ ફંડ જે આપવાનું છે એમાં વ્યાજ ઉમેરીશું. બાકી બીજું કોઈ વ્યાજ હોય તો આપણને વ્યાજ મળવાનું છે, તો મળે તો કઈ આવે? નફા નુકસાન ખાતાની જમા બાજુ અન્ય ઉપજમાં આવે. પણ અહીંયા પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ હોય તો એ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરવું પડે, કેમ કે કોને આપી દેવાનું છે? કર્મચારીને, એના પૈસા છે. પડે છે? તો અહીંયા પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ કેટલું છે? 8,800. રેડી? તો આ રીતે મિત્રો કામ કરવાનું હોય છે. તો આ હવાલામાં કોઈ પણ સમસ્યા થાય તો આપણે બીજી વાર જણાવીશું, કેમ કે દરેક દાખલામાં પરીક્ષામાં જો આવી જશે હવાલો તો આપણને નહીં આવડે તો આખો દાખલો ખોટો. ભલે બીજી વાતો આવડતી હશે પણ આમાં એક પણ હવાલો નહીં આવડે તો દાખલો ખોટો થાય છે. રેડી? તો પૂછીશું આપણે. ત્યારબાદ છે દેવાદાર અને લેણદારો. તેમાં બીજો હવાલો હતો જો ગાલખાત વાળો ચોથો હવાલો. દેવાદારો પર 30,000 ગાલખાત માંડી વાળો. તો દેવાદારોમાં ગાલખાત કેવી છે? હવાલાની 30,000 રૂપિયા. રેડી? તો 2,30,000 માંથી 30 જાય તો કેટલા રહેશે? 2,00,000 રૂપિયા. પછી ગાલખાત અનામત પણ કીધી છે. જો ગાલખાત અનામત કેટલા ટકા કીધી છે? 10%. તો 2,00,000 ના 10% એટલે કેટલા હજાર? 20,000. ગાલખાત ગણતી વખતે ધ્યાન રાખવાનું પાછું કે જેટલી બાદ થઈને દેવાદારો આવે છે વધે છે એની પર જ કામ થાય. મૂળ દેવાદાર પર કોઈ દર કામ થશે નહીં. આ ધ્યાન રાખીશું. રેડી? તો હવે નાની નાની વાતો ધ્યાન. 2,00,000 માંથી 20,000 તો 1,80,000 રહેશે. હવે આ ગાલખાતની પાછી બીજી અસર થાય ખબર છે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચમાં ગાલખાત કાચા સરવૈયા વત્તા ગાલખાત હવાલાની વત્તા ગાલખાત અનામત પણ હવાલાની અને માઈનસ ગાલખાત અનામત કાચા સરવૈયા. તો ગાલખાત હવાલાની કેટલી છે? જો 30,000 રૂપિયા. ગાલખાત અનામત હવાલાની કેટલી છે? 20,000 રૂપિયા. સો સિમ્પલ છે મિત્રો. આગળ ખાસ આ હવાલો પૂરો. વટાવ આપ્યા છે જો બે વટાવ. તો ઉધાર હોય આપેલ વટાવ હોય અને જમા હોય ને મળેલો વટાવ હોય. તો જો ઉધાર કેટલો છે? 50,600 એ આપેલો વટાવ છે. આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેચાણ વિતરણ ખર્ચમાં આપેલ વટાવ 50,600. રેડી? મળેલ વટાવ અહીંયા આવશે. કશું બી મળેલ શબ્દ હોય એટલે જમા બાજુ આવે. મળેલ વટાવ 15,400. તો અહીંયા લખીશું 15,400. ત્યારબાદ આગળ મિત્રો ખાસ ગાલખાત અને ગાલખાત અનામત કાચા સરવૈયા. તો ધ્યાન રાખવાનું ગાલખાત ઉધાર હોય અને અનામત શબ્દ જ્યાં પણ લાગે છે એ બધું જમા હોય. તો ગાલખાત ઉધાર છે 33,000 રૂપિયા. અહીં સજાયેલું છે આપણે કાચા સરવૈયાની ગાલખાત 33,000 અને ગાલખાત અનામત જમા છે 49,500. તો યાદ રાખીશું. રેડી? તો અહીંયા બધું પૂરું થાય છે. ત્યારબાદ આગળ છે હુંડીઓ. ઉધાર હોય લેણી હુંડી હોય અને જમા હોય દેવી હુંડી હોય. તો લેણી હુંડી ક્યાં આવે? લોન અને ધિરાણ. રેડી? ઉધાર બાકી કેટલા રૂપિયા છે હુંડીઓમાં? જો હુંડીઓમાં 16,500. તો અહીંયા આપણે લખીશું 16,500. દેવી હુંડી. દેવી હુંડીની જમા બાકી હોય તો જો દેવી હુંડી કેટલી છે? જમા બાકી 27,500. તો અહીંયા કેટલા લખીશું? 27,500. પછી ચલો આગળ માલનો સ્ટોક. તો માલનો સ્ટોક શરૂઆતનો સ્ટોક છે. કેવી રીતે ખબર પડે? 1/4/2014 છે. તો અહીંયા શરૂનો સ્ટોક કેટલા રૂપિયા છે જોઈએ જરા? 88,000 છે. કેટલા છે? 88. તો અહીંયા આપણે 88,000 લખીશું. ત્યારબાદ આગળ મિત્રો ડેમરેજ ખરીદીના ખર્ચા. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીના ખર્ચા. ડેમરેજ. તો ડેમરેજ કેટલો આપ્યો છે? જુઓ જરા 3300 આપ્યો છે. 3,300. 3,300 ડેમરેજ. રેડી? ત્યારબાદ આગળ મિત્રો આમાં ગાભા આવક માલ ગાળા ભાડું એ પણ ખરીદીના ખર્ચા. આમાં ગાભા કેટલા રૂપિયા છે જોઈએ જરા? તો આમાં ગાભા છે 21,000 રૂપિયા. તો અહીંયા લખીશું આપણે 21,000 રૂપિયા. આગળ મિત્રો વેપાર ખર્ચ. મેં કીધું હતું વેપાર ખર્ચા એ વેચાણ વિતરણ ખર્ચા કહેવાય, પણ આ લોકો વહીવટીમાં લખે છે તો આપણે પણ વહીવટીમાં લખીશું વેપાર ખર્ચા. રકમ જોઈએ કેટલા છે વેપાર ખર્ચા? તો વેપાર ખર્ચા છે 1,00,000 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું 1,00,000 રૂપિયા. રેડી? ત્યારબાદ આગળ છે
રોકડ સિલક 10,000 રૂપિયા ચાલુ મિલકત છે, રોકડ સિલક પણ છે અને બેંક સિલક પણ છે. રેડી? તો રોકડ સિલક કેટલી છે તો કે 10,000 અને પેલી છે 35,100. તો 10,000 અને 35,100. આગળ મિત્રો ખાસ કાયમી મિલકતો, ખાસ તો કાયમી મિલકતો જે છે કામી, હવે અહીં કઈ રકમ લખવાની તો બે કિંમતો આપી છે, પડતર કિંમતે આપી છે, બજાર કિંમતે આપી છે. જો 4,80,000, તો અહીંયા આ વર્ષે મારું મકાન કેટલાનું છે, મિલકત કેટલાની છે, 4,80,000 છે. જે તે વખતે ખરીદી હતી ત્યારે કેટલાની હતી, 6 લાખ. એ અહીંયા લખાશે નહીં, પણ ઘસારો કઈ કિંમત પર ગણાશે, 6 લાખ. કેમ? કેમ કે સીધી લીટીનો ઘસારો છે. રેડી? તો ઘસારો ખાસ 6 લાખ ગુણ્યા 10% તો છે 60,000 રૂપિયા. રેડી? તો 10% છે ને, હા, મિલકતો પર 10% એટલે ઘસારો છે, તો એ ગણાઈ ગયો. ત્યારબાદ જાહેરાત ખર્ચ, ધ્યાન રાખીશું વેચાણ વિતરણ ખર્ચમાં જાહેરાત ખર્ચ, એમાં હવાલો છે એટલે અંદર લખીશું જાહેરાત ખર્ચ છે 10,000 રૂપિયા. પણ જો અત્યારે મારો ખર્ચો કેટલો, 10,000, પણ પહેલેથી અમુક સ્ટોક પડ્યો છે તો એ બાદ કરવો પડે. તો જાહેરાત સામગ્રીનો સ્ટોક કેટલો છે, 2,000. અને નવી પાછી જાહેરાતમાં ગયેલો માલ છે, જો હવાલામાં છે જાહેરાતમાં ગયેલો માલ 7500 રૂપિયા બીજો હવાલો, તો એ ઉમેરવો પડે. કેમ કે જાહેરાતમાં શું થયો છે, વધારો, અને એક અસર અહીંયા થાય જાહેરાતના માલની, તો બીજી અન્ય માલની જાવ, અન્ય માલની જાવ એમાં લખીશું જાહેરાત સ્ટોક, સોરી જાહેરાતમાં ગયેલો માલ કેટલો છે, 7,500. એ અહીંયા આપણે વાત કરીશું ખરીદીમાં, આને થોડું હટાવી દઈશું. ઓકે, હવે જાહેરાતનો સ્ટોક છે એ મારી મિલકત છે. કોઈ પણ સ્ટોક આવે તો એ મિલકતમાં આવે. તો જાહેરાત સ્ટોક કેટલા રૂપિયા છે, 2,000 રૂપિયા. ત્યારબાદ આગળ મિત્રો ખાસ અન્ય આવકો 19,600. તો અહીંયા અન્ય આવકો, અન્ય ઉપજમાં આવે 19,600. અહીંયા સંપૂર્ણ કાચું સર્વે પૂર્ણ થાય છે. એક હવાલો આપણો રહેલો છે એ જોઈ લઈશું આપણે. હવાલો જો 31/3/15 ના રોજ 2,02,000 નો સ્ટોક છે વર્કિંગ, અહીંયા ધ્યાન રાખીશું વર્કિંગ કેટલાનો સ્ટોક છે, 2,02,000 રૂપિયા. પણ એમાંથી જાહેરાત સ્ટોક છે જો કેટલો રૂપિયો છે, 2,000 રૂપિયા. તો હવે કેટલા રહ્યા, 2 લાખ રહ્યા. 31/3/15 નો છે એટલે આખર સ્ટોક છે. તો આખર સ્ટોક અત્યારે કેટલો છે મારી જોડે, 2 લાખ રૂપિયા. કેટલો છે, 2 લાખ. ધ્યાન રાખીશું ખાસ. હવે વાંચીશું તો વધારે ખબર પડશે. 2 લાખમાંથી 50% ખાસ સોરી માલના સ્ટોક પૈકી 40% માલની બજાર કિંમત. તો 2 લાખના 40% એટલે 80,000. 40% માલની બજાર કિંમત એટલે કે 80,000 ની બજાર કિંમત 20% વધારે છે. જો વધારે છે એટલે પ્લસ કરું છું, તો 80,000 ના 20% તો આવશે 16,000. અને 16,000 ઉમેરીશું ને તો અહીંયા 96,000 થઈ જશે. ધ્યાન રાખીશું. ત્યારબાદ જો બીજું 30% માલની બજાર કિંમત 20% ઓછી છે. તો 30% એટલે કેટલા, 2 લાખના 30% એટલે 60,000. આની કિંમત છે ને 20% ઓછી છે. તો 20% ઓછી એટલે ગુણ્યા 20% એટલે 12,000. તો 12,000 કરીશું તો કેટલા આવશે, 60,000 - 12,000 એટલે 48,000 આવશે. પડે છે? હવે 40 ને 30 કેટલા થયા, 70%. હજુ કેટલો રહ્યો, 30%. તો જો જ્યારે બાકીના માલમાં 5,000 રિપેરિંગ ખર્ચ છે, બાકીનો કેટલો રહ્યો, 70% થયો ને. તો 2 લાખના વળી 30% એટલે કેટલા રહ્યા, 60,000. એમાંથી 5,000 છે ને રિપેરિંગ ખર્ચ છે. કેવો ખર્ચ છે, રિપેરિંગ ખર્ચ 5,000 રૂપિયા. અહીંયા કેટલો રહ્યો, 55,000. ધ્યાન રાખજો ને તો ઉપરથી જતું રહેશે. રેડી? હવે જો પહેલા સ્ટોક કેટલો હતો, અહીંયા 80, પછી કેટલો થયો, 96. તો લેવાનો કોને, જે ઓછો હોય તો કેટલા લેવાના, 80. રેડી? ત્યારબાદ અહીંયા પહેલા કેટલા હતા, 60, પછી કેટલા થઈ ગયા, 48. તો લેવાના કયા, ઓછા હોય તો અહીંયા કેટલા, 48,000. પહેલા કેટલા હતા, 60, પછી કેટલા થઈ ગયા, 55. તો લેવાના કેટલા, 55.
પડે છે ને, તો આને કહેવાય આખર સ્ટોક. બોલો 80,000, 48,000 અને 55,000, તો 1,83,000 આવશે. રેડી? હવાલાનો આખર સ્ટોક એટલે કેટલી જગ્યાએ? બે જગ્યાએ. વેપાર ખાતામાં આખર સ્ટોક. બોલો 1,83,000. અહીંયા જગ્યા નથી રહી તો આપણે જગ્યા કરી દઈએ. આખર સ્ટોક કેટલો છે? 1,83,000. રેડી? તો આ રીતે બધા જ હવાલા આપણા પૂર્ણ થાય છે. રેડી? મૂડી પર વ્યાજ આ બાજુ બી લખી દીધું આપણે અને ઉપાડ પર વ્યાજ પણ લખી દીધું. ટૂંકમાં બધી વાતો જે છે એ આવી ગઈ છે. કોઈ વાત અહીંયા બાકી રહેતી નથી. એક વાત રહી જાય છે, કાયમી મિલકત ઉપર જે ઘસારો ગણે એ ઘસારો અન્ય ખર્ચમાં આવશે. એટલે ઘસારો કામી કેટલો છે? 60,000. બીજી કોઈ વાત રહેતી નથી, બધું જ આવી ગયું છે. તો હવે આપણે મસ્ત ટોટલ કરીશું. અહીંયા પહેલા જે વસ્તુ બહાર લાવવાની છે એને લાવી દઈશું. તો અહીંયા જુઓ 3,24,900, 3,14,900 આવ્યા, એમાંથી પાછા 22,000 ત્યારબાદ 75,000 જાય તો 75,000 એટલે 2,85,400 આવશે. 2,85,400. બીજું કઈ રહે છે? હા, પેલી બાજુ છે 8,90,000, એમાંથી 88,000 જાય તો 8,02,000 આવશે. તો અહીંયા પૂર્ણ થઈ ગયું. તો હવે કઈ રહેતું નથી, તો 8,02,000 અને 1,83,000, તો 9,85,000 થશે. રેડી? એમાંથી 88,000 જાય, ત્યારબાદ 2,85,400 જાય, પછી 3300 જાય અને 21,000 જાય. તો રહેશે 5,87,300. તો આ કઈ બાજુ ખૂટ્યો? ઉધાર બાજુ. કહેવાય કેવી બાકી? જમા બાકી. તો કેવો નફો છે? કાચો નફો. કઈ લઈ જવાનો? નન્નું ખાતે. નન્નું એટલે નફા નુકસાન ખાતે. અહીંયા પણ 9,85,000 આવશે. કાચો નફો અહીંયા લાયા. કાચો નફો કઈથી લાયા? વેપાર ખાતેથી. કેટલો છે? 5,87,300. હવે ધ્યાન રાખીશું ખાસ 87,300. તો હવે બહાર જે લાવવાનું છે એને લાવી દઈએ. અહીંયા જાહેરાત 10,000 છે, -2,000 વત્તા 75,000 એટલે 15,500. 15,500. બીજું કોઈ બહાર લાવવાનું છે? હા છે. ગાલખાત 33,000, પછી વત્તા 30,000 વત્તા 20,000 -49,500 તો આવશે 33,500. 33,500. તો બીજું કોઈ અહીંયા રહેતું નથી. તો હવે ટોટલ કરીશું 5,87,300, ત્યારબાદ 1,584, ત્યારબાદ 15,400, ત્યારબાદ 19,600 તો આવશે 6,23,884. 23,884. 6,23,884. એમાંથી આ બધું જાય 11,000 જાય, ત્યારબાદ 1,00,000 જાય, ત્યારબાદ 50,600 જાય, ત્યારબાદ 15,500 જાય, ત્યારબાદ 33,000 જાય, 33,500 જાય, ત્યારબાદ 60,000 જાય. તો 3,20,284 ખૂટ્યા. 3,20,284 જમા બાકી છે એટલે ચોખ્ખો નફો આવશે. ક્યાં લઈ જવાનું? મૂડી ખાતે. અહીંયા મૂડી ખાતે લઈ જઈશું. તો મૂડીમાં અહીંયા લખીશું 3,20,284. રેડી? તો આ બધાનું ટોટલ કરીશું. 3,30,000 છે, ત્યારબાદ 33,000 પ્લસ થશે, પછી 3,20,284 પણ પ્લસ થશે, એમાંથી 26,400 જાય અને 15,84 જાય એટલે રહેશે 6,55,300. 6,55,300. રેડી? બીજું બહાર કાઢવાનું કોઈ હોય તો કાઢીશું. હા, 4,80,000 માંથી 60,000 જાય તો 4,20,000. ત્યારબાદ દેવાદારો તો આવી ગયા છે, બધું આવી ગયું છે. બસ ખાલી ટોટલ આ રહ્યું છે પ્રોવિડન્ટ ફંડ 1,10,000, એમાંથી 88,100 રોકાણનું વ્યાજ પ્લસ કરવાનું. પ્લસ 88,100 તો 1,18,800 અહીંયા લખીશું. 1,18,800. રાઈટ? તો આવું કામ કરીશું. 1,18,800 અહીંયા ટોટલ કરીએ 6,55,300, ત્યારબાદ 1,55,000 ફરીથી 6,55,300,
1,55,000 રેડી। ત્યારબાદ 1,18,800 અને 27,500 તો રહેશે 9,56,600 આટલું ટોટલ પેલી બાજુ પણ થવું જોઈએ। 4,20,000 પછી 1,10,000 ત્યારબાદ 1,80,000 ત્યારબાદ 10,000 ત્યારબાદ 35,100 ત્યારબાદ 2,000 1,83,000 અને 16,500 રેડી। તો 9,56,600 બંને બાજુ ટોટલ સરખું થાય છે એનો મતલબ કે આપણો દાખલો સાચો છે રેડી। તો આ રીતે મિત્રો કામ કરવાનું હોય છે। આ બધા દાખલા મિત્રો ત્યારે જ આવશે જ્યારે આપણા મગજમાં હવાલાઓ કમ્પ્લીટ હશે રેડી। એટલે અહીંયા આવીને આપણને અહેસાસ થાય કે આપણું કોમર્સ એ પ્રોપર સિદ્ધાંતો અને વિજ્ઞાન ઉપર કામ કરે છે, કેમ કે વિજ્ઞાનને પણ એના ચોક્કસ નિયમો હોય રેડી। એટલે અહીંયા જ અહેસાસ થશે કે આપણે જે કોમર્સ લીધું છે એ જોરદાર છે રેડી। જો આ દાખલા આવડી જશે તો આપણા જે 12માં છે એ 22 માર્ક આપણા હાથમાં છે રેડી। જો નહીં આવડે તો એ 22 માર્ક જશે ને આના રિલેટેડ બીજી વાતો પણ નહીં આવે રેડી। તો આને સમજીશું। એક વાર ગણે કશું નહીં થાય મિત્રો, 3 વાર 4 વાર 5 વાર પણ ગણવું પડશે ત્યારે આવડશે રેડી। તો આના રિલેટેડ ઉદાહરણ પણ છે તો એ ઉદાહરણ પણ આપણે ગણીશું। ઉદાહરણ નંબર 27 અને આજે આપણે રાખીએ છીએ આવતીકાલે આવીશું અને ત્યારે બીજા દાખલાની ચર્ચા કરીશું। મળીએ છીએ। જય હિન્દ, જય ભારત।